હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલ પર હું મનીષ પરમાર ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમે જે જુનિયર નિરીક્ષકની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ યોગ્ય દિશામાં કરી રહ્યા હોય. ઓકે, તો આપણે જુનિયર નિરીક્ષકની એક્ઝામની તૈયારીને લઈને બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્લેલિસ્ટ સ્ટાર્ટ કરી હતી કે જેની અંદર આપણે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર કરી દીધા હતા, એમસીક્યુ પણ કવર કરેલા છે. બરાબર, તો હવે આપણો જે નવો સિલેબસ આવેલો છે કે જેની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જે ટોપિક આપેલા છે તેમાં એક ટોપિક બાકી છે, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન રેઝિસ્ટન્સ. તે ટોપિક આજે આપણે આજના વિડીયોમાં કરવાના છે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય અથવા આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તેવા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે જ્યાં સુધી આપણી જુનિયર નિરીક્ષકની એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી આપણે આ પ્રકારના વિડીયો બનાવતા રહીશું, જે તમારી એક્ઝામની પ્રિપેરેશનમાં ઘણા હેલ્પફુલ થશે. તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો જે આપણો ટોપિક છે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન રેઝિસ્ટન્સ, ટેમ્પરેચર ઇફેક્ટ ઓન રેઝિસ્ટન્સ. તો આપણે શું જોઈ ગયેલા હતા કે ફેક્ટર અફેક્ટિંગ ઓન ધ રેઝિસ્ટન્સ કયા કયા? તો ફર્સ્ટ વન શું હતું? લેન્થ ઓફ કંડક્ટર, લેન્થ ઓફ કંડક્ટર. ત્યારબાદ શું હતું? ક્રોસ સેક્શનલ એરિયા, એરિયા ઓફ કંડક્ટર. ત્યારબાદ શું હતું? ટાઈપ ઓફ મટીરિયલ, ટાઈપ ઓફ મટીરિયલ. અને લાસ્ટ વન હતું આપણું શું? ટેમ્પરેચર. બરાબર છે. આટલા ટોપિક જે હતા, મતલબ કે આટલી જે ફેક્ટર આટલા ફેક્ટર હતા જે શું હતું? રેઝિસ્ટન્સની વેલ્યુને અફેક્ટ કરતા હતા. ઓકે, એના પરથી આપણે એક ફોર્મ્યુલા પર તમને જો ખ્યાલ હોય તો આપણે બનાવેલું હતું, R ઇઝ ઇક્વલ ટુ શું? રો એલ બાય એ. બરાબર, આર એટલે રેઝિસ્ટન્સ, રો રેઝિસ્ટિવિટી, એલ એટલે લેન્થ ઓફ કંડક્ટર, એ અને એ એટલે શું? એરિયા ઓફ કંડક્ટર. તો આપણને ખ્યાલ છે કે લેન્થ, એરિયા, બરાબર, લેન્થ અને એરિયા ચેન્જ કરીશું તો રેઝિસ્ટન્સ તો ચેન્જ થશે જ. ત્યારબાદ મટીરિયલ પણ ચેન્જ કરીશું, એટલે કે ટાઈપ ઓફ મટીરિયલ. જો લેન્થ ચેન્જ કરીશું તો રેઝિસ્ટન્સ ચેન્જ થશે, બીકોઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ. ત્યારબાદ ક્રોસ સેક્શનલ એરિયા, તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એ, એરિયા પણ ચેન્જ કરીશું તો રેઝિસ્ટન્સ ચેન્જ થશે. પછી શાની વાત કરી? ટાઈપ ઓફ મટીરિયલ એટલે રેઝિસ્ટિવિટી, એટલે કે લાકડું છે અને લોખંડ છે, તો બંનેના મટીરિયલ અલગ અલગ છે, મટીરિયલ અલગ અલગ છે એટલે એની રેઝિસ્ટિવિટી પણ અલગ અલગ હશે, એટલે એનો રેઝિસ્ટન્સ પણ શું હોય? અલગ અલગ હશે. અને એક લાસ્ટ ટોપિક જે હતો આપણો ટેમ્પરેચર. બરાબર, તો ટેમ્પરેચરની ઇફેક્ટ શું છે રેઝિસ્ટન્સ પર એ આપણે જોવાના છે આજના વિડીયોમાં. તો જોઈએ. પહેલા તો એ વાત કરી લે કે રેઝિસ્ટન્સ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ડિઝાઇન ઓફ કંડક્ટર and also the material it is constructed, but it is also affected by temperature. બરાબર છે. જેમ કે કોઈ મેટલ છે, ધાતુ છે, તેની અંદર શું હોય? એટમ, નાના નાના એટમનું બનેલું હશે. બરાબર, હવે એટમ જે છે, એટમ એઝ ધ રૂમ ટેમ્પરેચર પર શું હશે? એક ધીરે ધીરે વાઇબ્રેટ કરતા હશે. વાઇબ્રેટ કેમ કરે છે? કારણ કે એની બધા એટમની વચ્ચે શું હોય? ફોર્સ લાગતું હોય, એટ્રેક્શન ફોર્સ. એટલે શું થશે કે એટમ શું થશે? વાઇબ્રેટ થશે. પણ જેવી આપણે હીટ આપીશું, હીટ એટલે કે જે ટેમ્પરેચર એનું ઇન્ક્રીઝ કરીશું, તો એની અંદર શું ઇફેક્ટ આવે તે આપણે જોઈએ. તો તમે અહીંયા મેં એક એનિમેશન મૂકેલું છે, તો જરા જોજો. અહીંયા ગાડી આપણા ડિગ્રી સેલ્સિયસમાં ટેમ્પરેચર બતાવેલું છે. બરાબર, તો અહીંયા પહેલા કેટલું છે? જેમ કે 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર છે. ત્યારબાદ 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર છે અને 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર છે. બરાબર, તો આ શું બતાવે છે કે જરા જોજો. આ મેટલ છે ધારો કે કોઈ, એની અંદર એટમ, બરાબર, રૂમ ટેમ્પરેચર પર શું હશે? વાઇબ્રેશન થોડું ઓછું હશે. પણ જોઈએ કે 5 ડિગ્રી સેલ્સિયસ શું છે? 5 ડિગ્રી સેલ્સિયસ પર એ ધીરે ધીરે વાઇબ્રેટ થાય છે. તમે અહીં જોઈ શકો, આ બધા એટ્રેક્શન છે, ફોર્સ, બરાબર, ધીરે ધીરે વાઇબ્રેટ થાય છે. ટેમ્પરેચર થોડું ઇન્ક્રીઝ કરીએ, કેટલા ડિગ્રી સેલ્સિયસ લઈ ગયા? 20 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, 20 ડિગ્રી સેલ્સિયસ પર તમે જોઈ શકો કે આ વાઇબ્રેશન આના કરતા શું છે? એની સ્પીડ વધી ગઈ છે. એટલે જે વાઇબ્રેટ થાય છે આના કરતા શું થાય છે? વધારે થાય છે. ત્યારબાદ 40 ડિગ્રી સેલ્સિયસ પર જે વાઇબ્રેશન છે તે શું છે? એકદમ વધી જાય છે આ બંનેની કમ્પેરમાં. તો આના પરથી એવું આપણે જોઈ શકીએ કે જ્યારે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશું તો એટમનું વાઇબ્રેશન પર શું થઈ જાય છે? વધી જાય છે. તો આની ઇફેક્ટ રેઝિસ્ટન્સ પર શું ઇફેક્ટ આવે તે પણ આપણે જોઈશું. પહેલા તમે અહીંયા જોઈ શકો કે જેમ જેમ આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ તેમ તેમ શું છે? એનું વાઇબ્રેશન વધે છે. ઓકે, બીજી પણ એક મૂકેલું છે એનિમેશન, અહીંયા તમે જોઈ શકો. ઓલ પાર્ટિકલ્સ ઇન અ સોલિડ વાઇબ્રેટ ઇવન વેન કોલ્ડ. બરાબર છે.
જેમ કે ધીરે ધીરે વાઇબ્રેટ થાય છે. હવે જેમ કે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશું, ટેમ્પરેચર શું કરીએ, ઇન્ક્રીઝ કરીએ એટલે કે હીટ આપીએ છીએ મેટલને, તો એમાં જે એટોમ્સ છે, અહીંયા તમે વાઇબ્રેશન અને આ વાઇબ્રેશનને ઓબ્ઝર્વ કરી શકો. અહીંયા વાઇબ્રેશન શું છે, એકદમ વધી જાય છે. બરાબર છે. એટલે કે કોઈ પણ મેટલના જે એટોમ છે તેનું વાઇબ્રેશન આ જ્યારે નોર્મલ ટેમ્પરેચર હશે તેની કમ્પેરમાં જ્યારે હીટ આપીશું તો વાઇબ્રેશન શું થઈ જાય છે, વધી જાય છે. હવે આ વાઇબ્રેશન વધવાથી, બરાબર, જરા જોજો, બંને મેટલ શું છે, લોઅર ટેમ્પરેચર અને આ હાયર ટેમ્પરેચર, એટલે કે આપણે હીટ આપી, ટેમ્પરેચર વધાર્યું, હીટ આપી, ગરમ કર્યું, તો શું થશે, વાઇબ્રેશન વધી ગયું. આ બ્લુ કલરના એટોમ નું વાઇબ્રેશન વધી ગયું. જે કોલ્ડ ટેમ્પરેચર પર હશે ત્યાં વાઇબ્રેશન શું હોય છે, ઓછું હોય છે. તો આનાથી થશે શું, રેઝિસ્ટન્સ પર શું ઇફેક્ટ આવે એના પર જરા જોઈએ. તો અહીંયા જેમ કે આ ફ્રી ઇલેક્ટ્રોન છે, જે યલો કલરનું જે તમને દેખાય છે તે શું છે, આપણા ફ્રી ઇલેક્ટ્રોન, બરાબર છે. તો જ્યારે કોલ્ડ ટેમ્પરેચર હશે તો વાઇબ્રેશન ઓછું હોવાને લીધે એનો રેઝિસ્ટન્સ કેવો હોય, ઓછો હશે. સમજો, એટલે ફ્રી ઇલેક્ટ્રોન ઇઝીલી એ ટ્રાવેલ કરી શકશે. સમજાય છે. એટલે એની કન્ડક્ટિવિટી વધારે હોય. રેઝિસ્ટન્સ એટલે શું, અપોઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, બરાબર, અપોઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનના ફ્લોને શું કરે, અપોઝ કરે. બરાબર છે. એક ફોર્મ્યુલા પણ આપણે જોયેલું હતું, બરાબર, આર ઇઝ ઇક્વલ ટુ શું હોય કે વી અપોન આઈ. જરા જોજો, બરાબર છે. તો રેઝિસ્ટન્સ વધારે તો કરંટ કેવો, ઓછો. ઇલેક્ટ્રોનનો ફ્લો કેવો હોય, ઓછો હોય. અને જો રેઝિસ્ટન્સ ઓછો તો કરંટનો ફ્લો કેવો હશે, વધારે હોય. તો મેં તમને કીધું તે પ્રમાણે કે હમણાં નોર્મલ ટેમ્પરેચર પર વાઇબ્રેશન ઓછું હશે એટલે ઇલેક્ટ્રોન જે એટોમ છે એનું વાઇબ્રેશન કેવું હોય, ઓછું હોય. તો ઇલેક્ટ્રોન કેવા જાય છે, ઇઝીલી ટ્રાવેલ કરી શકે છે, બરાબર, વિધાઉટ એની ઓબ્સ્ટ્રક્શન. એટલે આનો રેઝિસ્ટન્સ તે વખતે કેવો છે, ઓછો છે, લો રેઝિસ્ટન્સ. બરાબર છે. હવે જેવું આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ એટલે વાઇબ્રેશન વધે. વાઇબ્રેશન વધે તો ઇલેક્ટ્રોનનો જે ફ્લો જાય છે તેનું ઓપોઝિશન વધે, ઓબ્સ્ટ્રક્શન વધે, તો રેઝિસ્ટન્સ શું થઈ જાય છે, હાયર થાય છે. સમજાય છે વાતમાં? તો સિમ્પલ વસ્તુ, જેવું આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેઝિસ્ટન્સ પર શું છે, ડાયરેક્ટલી ઇન્ક્રીઝ થાય છે. એટલે ટેમ્પરેચર અને રેઝિસ્ટન્સમાં રિલેશન શું છે, ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ટેમ્પરેચર. ટેમ્પરેચર વધારીશું તો રેઝિસ્ટન્સ વધશે, ટેમ્પરેચર ઘટાડીશું તો રેઝિસ્ટન્સ પર શું થશે, ડિક્રીઝ થશે. બરાબર. એ મેટલ, સેમિકન્ડક્ટર, એલોય્સ બધામાંથી અલગ અલગ છે, એ જરા આપણે પછી જોઈ લઈએ. આટલી વસ્તુ કન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેઝિસ્ટન્સ પણ શું થશે, મેટલ્સમાં ઇન્ક્રીઝ થશે. બરાબર, જોઈ દો. હવે આપણે આગળ વાત કરીએ, જરા જોજો, એક વ્યવસ્થિત રીતે આપણે એનું જે પૂછાય છે એક્ઝામમાં એટલે બધા આપણે કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. ધારો કે આપણે કોઈ કંડક્ટર લઈએ છીએ, સમજો, આ જેટલા પણ ટોપિક હમણાં મેં કરાવું છું, મતલબ કે ફોર્મ્યુલા બધાને ખ્યાલ આવી જવો જોઈએ. ધારો કે આની લેન્થ એલ જેટલી છે અને ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે આપણો, એ જેટલો. હવે આપણે કોઈ એક મટીરિયલ લીધું કે જેની રેઝિસ્ટિવિટી ધારો કે ρ1 છે, બરાબર, ટાઈપ ઓફ મટીરિયલ, બરાબર, એટલે રેઝિસ્ટિવિટી કેટલી છે, ρ1 છે. તો એનો રેઝિસ્ટન્સ ધારો કે કેટલો છે, R1. કેટલા ટેમ્પરેચર પર, T1 પર. હમણાં T1 જેટલું ટેમ્પરેચર, કઈ પણ ટેમ્પરેચર લીધેલું છે, 10 ડિગ્રી સેલ્સિયસ, 20 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. એટલે તે વખતે એની રેઝિસ્ટિવિટી ρ1 અને રેઝિસ્ટન્સ કેટલો છે, R1 છે. હવે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ એટલે કે T2 જેટલું ટેમ્પરેચર, અહીંયા 10 હતું, ધારો કે અહીંયા 50 કહ્યું અથવા તો 40 કહ્યું, તો મેં તમને કીધું તે પ્રમાણે રેઝિસ્ટન્સ પણ શું થશે, ચેન્જ થશે, એટલે કે વધશે, R2 જેટલો થાય. રેઝિસ્ટિવિટી પર કેટલી થાય છે, ρ2. સમજાય છે વાતમાં? T1 જેટલા ટેમ્પરેચર R1 અને ρ1 હતું, એટલે કે T1 ધારો કે 10 ડિગ્રી સેલ્સિયસ તો R1 5 ઓહ્મ. T2 ધારો કે 50 ડિગ્રી સેલ્સિયસ કરીએ છીએ તો R2 ધારો કે 20 ઓહ્મ થાય છે, એટલે ઇન્ક્રીઝ થાય છે. ઓકે, તો જરા જોજો, જે રેઝિસ્ટન્સ નો ચેન્જ R2 માઇનસ R1 એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R1. આ ટર્મ સમજાવું તમને, બરાબર છે, જરા વ્યવસ્થિત રીતે સમજી લઈએ. જરા જોજો, આ ધારો કે R1, ધારો કે આપણે 200 ઓહ્મ લીધા, ચાલો, બરાબર છે, કયા ટેમ્પરેચર પર, T1 ટેમ્પરેચર પર, બરાબર. T1 ટેમ્પરેચર પર કેટલું, R1 કેટલા લીધા, 200 ઓહ્મ. સેમ વસ્તુ T2 ટેમ્પરેચર પર R2 ધારો કે કેટલા થાય છે, 300 ઓહ્મ થાય છે. સમજો, તો અહીંયા ચેન્જ કેટલો થયો, R2 માઇનસ R1 કેટલા થાય છે, 100 ઓહ્મ. આ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R1 કેમ લખેલું છે એ તમને ધ્યાન આવવું જોઈએ, બરાબર. આ બધા કન્સેપ્ટ આવડવા જોઈએ, એટલે કોઈ પણ પ્રકારનો MCQ પૂછાય આપણને આવડી જવો જોઈએ. ચાલો જરા જોજો. હવે સેમ વસ્તુ, ધારો કે R1 પહેલા રેઝિસ્ટર 2000 ઓહ્મ છે, બરાબર છે, કેટલા ટેમ્પરેચર પર, T1 પર. ત્યારે T2 ટેમ્પરેચર પર ધારો કે R2 કેટલો થાય છે, 3000 ઓહ્મ. તો અહીંયા ચેન્જ કેટલો થાય છે, જોજો, R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ કેટલા ઓહ્મ,
1000 ઓહ્મ બરાબર. તો આના પછી તમે શું ઓબ્ઝર્વ કર્યું જરા જોજો, જે ચેન્જ છે, જે બંને રેઝિસ્ટન્સની વેલ્યુમાં જે ચેન્જ આવે છે તે કોના પર પહેલા સ્ટાર્ટિંગની વેલ્યુ પર ડિપેન્ડ કરે છે. જો ઇનિશિયલ વેલ્યુ, જેમ કે અહીંયા 200 ઓહ્મ છે તો જે ચેન્જ છે કેટલો છે 100 ઓહ્મ. સમજાય છે વાતમાં? ધારો કે ઇનિશિયલ રેઝિસ્ટન્સ 2000 ઓહ્મ છે તો ચેન્જ કેટલો છે 1000 ઓહ્મ. ધેટ મીન્સ જે ચેન્જ છે તે ઇનિશિયલ રેઝિસ્ટન્સ પર ડિપેન્ડ કરશે. સમજાય છે? એટલે R2 માઇનસ R1 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R1. ખ્યાલ આવ્યો બધાને? આ શેના માટે લખેલું છે? જેટલો ચેન્જ છે તે ઇનિશિયલ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ પર ડિપેન્ડ કરે. જેમ કે અહીંયા 20000 લઈએ તો 30000 ઓહ્મ થાય, બરાબર. તો ચેન્જ કેટલો થયો 10000 ઓહ્મ. ધેટ મીન્સ કે આપણો ઇનિશિયલ વેલ્યુ રેઝિસ્ટન્સ જેટલી લઈએ છીએ તેના પર જે ચેન્જ થાય છે R2 માઇનસ R1 એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R1. બીજું આપણે તે હમણાં જોયું તે પ્રમાણે R2 માઇનસ R1 જે છે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T2 માઇનસ T1. આપણે હમણાં જ જોયું કે રેઝિસ્ટન્સ ક્યારે વધે? ટેમ્પરેચર વધે તો. રેઝિસ્ટન્સ ક્યારે ઘટે? ટેમ્પરેચર ઘટે તો. બરાબર. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ આપણે જોયું ને, તો તેના પરથી આ લખી શકીએ R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T2 માઇનસ T1. હવે આ બંનેને આપણે કમ્બાઈન કરીએ છીએ તો શું લખાશે જરા જોજો. R2 માઇનસ R1 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ R1 ઇન બ્રેકેટમાં T2 માઇનસ T1. સમજાયું બધાને? ઓકે. સમજો બધી વસ્તુને એકદમ વ્યવસ્થિત રીતે આપણે સમજી લેવાનું છે કે જેથી તમને કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ, જેથી એમસીક્યુ કોઈ પણ પ્રકારના પૂછાય આવડવા જોઈએ આપણને. ઓકે, ક્લિયર કરી દઈએ. ઓકે ચાલો. R2 માઇનસ R1 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R1 T2 માઇનસ T1. બરાબર છે. હવે જરા જોઈએ આગળ આના પરથી જ, આ રિલેશન પરથી જો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ આપણે જો કાઢી નાખીએ તો શું થાય છે? R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. આ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે અને આ શું છે? આલ્ફા R1 T2 માઇનસ T1. બરાબર છે. તો આપણો આલ્ફા શું છે? આલ્ફા આપણું શું છે? આલ્ફા ધેટ ઇઝ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ટેમ્પરેચર coefficient of resistance or resistivity. સમજાય છે? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓર રેઝિસ્ટિવિટી કોણ? આલ્ફા. બરાબર. એની ઇફેક્ટ શું છે એ પણ આપણે જરા જોઈએ. ઓકે, તો હવે આલ્ફાને આપણે સબ્જેક્ટ બનાવીએ. કોને? આલ્ફાને. તો આલ્ફા શું થશે જરા જોજો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 અપોન R1 T2 માઇનસ T1. આ પણ તમને આવડવું જોઈએ. સમજાય છે? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ આલ્ફાનું ફોર્મ્યુલા R2 માઇનસ R1 અપોન R1 T2 માઇનસ T1. હવે આનું યુનિટ પૂછાય છે એક્ઝામમાં, તો યુનિટ કઈ રીતના થશે જરા જોજો. R2 માઇનસ R1 બરાબર, એટલે એનો જે યુનિટ હોય તો શું હોય? ઓમ હશે. કારણ કે R2 માઇનસ R1 માંથી કંઈ પણ R વેલ્યુ મળે તેનો રેઝિસ્ટન્સ જ મળવાનો, તેનું યુનિટ શું થાય? ઓમ. ત્યારબાદ નીચે પણ શું છે? ઓમ છે ને T2 માઇનસ T1 એટલે ડિગ્રી સેલ્સિયસ. તો ઓમ ઓમ કેન્સલ, તો 1 અપોન ડિગ્રી સેલ્સિયસ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. આ છે આપણો એમસીક્યુ. એક્ઝામમાં પૂછાઈ શકે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ નો યુનિટ શું થાય? તો ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ આવડવું જોઈએ બધાને. ઓકે, હવે આના પરથી જરા જોજો, હું R2 ને સબ્જેક્ટ બનાવું તો માઇનસ R1 પેલી તરફ જશે તો શું થાય? R1 પ્લસ આલ્ફા R1 T2 માઇનસ T1. બરાબર છે. તો R2 ઇઝ ઇક્વલ ટુ R1 ને આપણે કોમન કરીએ તો શું બચે? 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આના પરથી એક્ઝામ્પલ પૂછાઈ શકે ને બધાના ફોર્મ્યુલા આવડવું જોઈએ. બરાબર છે. સેમ વસ્તુ રેઝિસ્ટિવિટી માટે લખી શકીએ, કારણ કે L અને એ તો કોમન છે ને, તો બધી ઉડી જશે. કોન્સ્ટન્ટ છે એટલે ઉડી જશે. તો શું થશે? ρ2 ઇઝ ઇક્વલ ટુ ρ1 1 પ્લસ આલ્ફા ઇન બ્રેકેટ T2 માઇનસ T1. બરાબર છે? સમજો આ વસ્તુને. ઓકે, તો આ બંને ફોર્મ્યુલા બધાને આવડવા જોઈએ. હવે એક બીજી વસ્તુ મેં તમને કહેવા માંગુ છું કે જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે આલ્ફા, એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R2 માઇનસ R1 ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે. એટલે કે રેઝિસ્ટન્સના ચેન્જને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે. કઈ રીતના?
જરા જોજો, ધારો કે આપણે બે અલગ અલગ મટીરિયલ લઈએ છીએ, એક લોખંડ લઈએ છીએ, એક તાંબુ લઈએ છીએ, બરાબર. બંનેનો રેઝિસ્ટન્સ સેમ, જેમ કે આનું મટીરિયલ આપણે ઓછું લીધું, આનું વધારે લીધું, બરાબર. તો ઇનિશિયલ રેઝિસ્ટન્સ કેવો છે? સેમ, ધારો કે, બરાબર છે. T1 ટેમ્પરેચરે બંનેને સેમ ટેમ્પરેચર પર લઈ જઈએ તો T1 10 ડિગ્રી સેલ્સિયસ, T2 તારીખ 20 ડિગ્રી સેલ્સિયસ, બંનેને સમજાય છે મેં શું કહેવા માંગુ? જરા સમજજો. બતાવું છું તમને, જરા જોજો. ફોર્મ્યુલા શું? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 અપોન R1 T2 માઇનસ T1. બરાબર, તમને સમજાવું છું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું? R2 માઇનસ R1 અપોન R1 T2 માઇનસ T1. એ શેના પર ડિપેન્ડ કરે એના વિશે વાત કરીએ, જરા જોજો. ધારો કે આપણે લીધું આયર્ન, લોખંડ, અને બીજું લીધું આપણે કોપર, બરાબર છે. ધારો કે બંનેનો રેઝિસ્ટન્સ ઇનિશિયલ સેમ છે, એટલે કે આનું મટીરિયલ ઓછું, આનું મટીરિયલ વધારે, ક્વોન્ટિટી આપણે વધારે ઓછી લીધી. અને કેવી રીતના એમ ઓછી લીધી કે બંનેનો રેઝિસ્ટન્સ, ધારો કે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ, ઇનિશિયલ રેઝિસ્ટન્સ કેવો છે? વધારે. જેમ કે બંનેનો રેઝિસ્ટન્સ 5 ઓહ્મ છે, બરાબર છે. સેમ વસ્તુ, આ ટેમ્પરેચર આના વખતે કેટલું હતું? T1. આના વખતે કેટલું હતું? T2. સોરી, T1 જ, બંને સેમ જ ટેમ્પરેચર T1 પર. હવે T2 ટેમ્પરેચર પર આનો રેઝિસ્ટન્સ કેટલો થાય છે? R2. અને આ T2 ટેમ્પરેચર પર આનો રેઝિસ્ટન્સ પર કેટલો થાય? R2 ડેશ. તો તમે જોજો, R2 માઇનસ R1 અને R2 ડેશ માઇનસ R1 એ સેમ હશે નહીં. એ કોના પર ડિપેન્ડ કરશે? આલ્ફા પર, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. એટલે મટીરિયલ ભલે સેમ લઈએ છે, બંનેનો ઇનિશિયલ રેઝિસ્ટન્સ પણ સેમ લઈએ છે, પણ ટેમ્પરેચર વધારીશું તો ટેમ્પરેચર ચેન્જ અલગ લગાવશે, ડિપેન્ડ ઓન ટાઈપ ઓફ મટીરિયલ, એટલે આલ્ફા પર. સમજાય છે? આલ્ફા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ચેન્જ ઓફ રેઝિસ્ટન્સ. જે R1 T2 માઇનસ T1 તો કેવા છે? કોન્સ્ટન્ટ, એટલે આપણે એને નથી કરતા, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R2 માઇનસ R1. આ વસ્તુ જરા ધ્યાન રાખવાની છે. ઓકે, હવે બીજી એક ગ્રાફ જરા જોઈ લઈએ. જેમ કે પહેલા આપણે વાત કરીશું, એક જ મિનિટ, જરા જોજો. ટેમ્પરેચર, રેઝિસ્ટન્સ અથવા આપણી રેઝિસ્ટિવિટી. આ આપણી 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. આ ડિગ્રી સેલ્સિયસ, આ ડિગ્રી સેલ્સિયસમાં ટેમ્પરેચર છે, બરાબર છે. પહેલા આપણે વાત કરીએ મેટલની. તો મેટલમાં આપણે કીધું તે પ્રમાણે કે જેમ જેમ ટેમ્પરેચર વધારશો તો રેઝિસ્ટન્સ શું થશે? ઇન્ક્રીઝ થશે, બરાબર. તેનો ગ્રાફ કેવો છે? આ રીતનો, બરાબર. 0 ડિગ્રી સેલ્સિયસ પર કે 0 રેઝિસ્ટન્સ નહીં હોય, રેઝિસ્ટન્સ તો કંઈક ને કંઈક તો હોય જ, સમજાય છે? એટલે કે ટેમ્પરેચર આ રીતે ઇન્ક્રીઝ થશે. ત્યારબાદ વાત કરીએ આપણે એલોયસની, મિશ્ર ધાતુની. આ ડિગ્રી સેલ્સિયસમાં, આ 0 ડિગ્રી સેલ્સિયસ આપણો રેઝિસ્ટન્સ અથવા રો. આ મેટલ એટલે ધાતુ, એલોયસ એટલે મિશ્ર ધાતુ. અલગ અલગ મેટલને ભેગી કરીને બનાવીએ તે એલોયસ. તો એમાં કેવું છે? સીધું ઇન્ક્રીઝ થશે આ રીતના, બરાબર. કઈક રેઝિસ્ટન્સ તો હોય જ. જ્યારે આ કોની વાત છે? આપણી એલોયસની, મિશ્ર ધાતુ. અને લાસ્ટ વન સેમિકન્ડક્ટર, બરાબર. રો ઓર આર ઓર રો, આ ટેમ્પરેચર. સેમિકન્ડક્ટર, એની અંદર ટેમ્પરેચર વધારીએ તો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે. આ પણ છે આપણો MCQ. શેમાં? સેમિકન્ડક્ટરમાં, બરાબર છે. આ વસ્તુ છે આપણે MCQ કે કયા મટીરિયલમાં ટેમ્પરેચર વધારીશું તો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે? તો શેમાં? સેમિકન્ડક્ટરમાં. એ શેમાં થાય છે એ આખી થિયરી છે, એ હમણાં આપણે જરૂર નથી. તમારે આટલું વસ્તુ યાદ રાખવાનું, ગ્રાફના ફોર્મમાં પણ મેટલ, એલોયસ, સેમિકન્ડક્ટર શું છે? જેમ જેમ ટેમ્પરેચર વધારીએ તો એનો રેઝિસ્ટન્સ શું થાય છે? ડિક્રીઝ થાય છે. અહીંયા ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશું તો રેઝિસ્ટન્સ વધશે, અહીંયા પણ વધશે, અહીંયા લિનિયરલી વધે, અને અહીંયા આગળ શું થાય છે? ડિક્રીઝ થાય છે. શેમાં? સેમિકન્ડક્ટરમાં. ઓકે, તો આ આપણા રિલેશનની વાત થઈ ગઈ. હવે આપણે આગળ જોઈએ. ઓકે, તો હું તમને જરા કોર્સ વિશે વાત કરી દઉં. આપણો જે લક્ષ્ય બેચ છે, આપણી એપ્લિકેશન પર ધ UTC પર લક્ષ્ય બેચ લોન્ચ કરી દીધો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ કરી ગયા છે અને બધા એક્સપિરિયન્સ ફેકલ્ટી છે, બરાબર. સારા એવા એક્સપિરિયન્સ વાળા ફેકલ્ટી દરેક સબ્જેક્ટ ભણાવી રહ્યા છે, બરાબર છે. સારી રીતે ભણાવી રહ્યા છે એકોર્ડિંગ ટુ આપણા નવા સિલેબસ પ્રમાણે, જે તમારી એક્ઝામને ખરેખર યુઝફુલ થશે. માત્ર 4,999 રૂપિયામાં છે. તમે લેક્ચરની PDF પર ડાઉનલોડ કરીશો અને પાર્ટ બી ની ફૂલ પ્રિપેરેશન 150 માર્કમાં, જેમાં બધી બ્રાન્ચ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ફિઝિક્સ, ત્યારબાદ આપણું એન્જિનિયરિંગ મેથ્સ જે નવું ઉમેરાયું,
કરંટ અફેર, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને બંધારણ, આ બધી જ વસ્તુ તમને લક્ષ્ય બેચમાં માત્ર 4,999 મળી રહેશે. તો જે વિદ્યાર્થીઓ સિરિયસલી પ્રિપેરેશન કરે છે તો આ લક્ષ્ય બેચને તમે એનરોલ કરી શકો. એની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, તો આપણા ટોપિક પર આવીએ આપણે. તો આની અંદર જે મેં તમને ફોર્મ્યુલા લખાવેલું કહ્યું R2 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. તમે આ પણ યાદ રાખશો તો ચાલશે. એ જ વસ્તુ અહીંયા બધું બતાવેલું છે. આગળ જઈએ, જરા આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે તે પણ જરા જોઈ લેજો. એમસીક્યુ શું છે? ધ આલ્ફા કોન્સ્ટન્ટ ઇઝ નોન એઝ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ એન્ડ સિમ્બોલાઇઝ ધ રેઝિસ્ટન્સ ચેન્જ ફેક્ટર પર ડિગ્રી ઓફ ટેમ્પરેચર ચેન્જ. તમને આ લેક્ચરની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોડાઈ શકો. ઓકે, જસ્ટ એઝ ઓલ મટીરિયલ હેવ a certain specific resistance, they also change resistance according to temperature by certain amounts. For pure metals, this coefficient is a positive number. બરાબર, meaning that resistance increases with increasing temperature. ના આપણે આખું એનિમેશનથી જોઈ લીધું કે કેમ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર વધે તો વધે છે. મેં તમને આખું બતાવી દીધું. ઓકે, ફોર ધ એલિમેન્ટ્સ કાર્બન, સિલિકોન એન્ડ જર્મેનિયમ, આ બધા સેમિકન્ડક્ટર છે. જર્મેનિયમ, સિલિકોન, ધીસ કોએફિશિયન્ટ ઇઝ અ નેગેટિવ નંબર. તેનો જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે તે કેવો હોય છે? નેગેટિવ. જ્યારે મેટલ માટે ટેમ્પરેચર કોએફિશિયન્ટ આલ્ફા કેવો હોય? પોઝિટિવ. સેમિકન્ડક્ટર માટે કેવો હોય છે? નેગેટિવ. ઓકે, એટલે અહીંયા લખેલું છે રેઝિસ્ટન્સ ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. આ બધા એમસીક્યુ છે ભાઈ, આવડવું જોઈએ. For some metal alloys, the temperature coefficient of resistance is very close to zero, meaning that the resistance hardly change all variation in temperature. Alloys માં metal ની compare માં કેવું છે કે જે ચેન્જ થાય છે રેઝિસ્ટન્સ માં, જે ચેન્જ ઓફ રેઝિસ્ટન્સ છે તે કેવો હોય છે? એકદમ ઓછો. એટલે જ આપણે લિનિયરલી લીધેલું છે. સમજાય છે? આપણે લિનિયરલી લીધું ને એલોઇસ માં. આ એલોઇસ માં આપણે શું કર્યું? લિનિયર લીધું. સમજાય છે? એટલે કે એકદમ ઓછો ચેન્જ હોય છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ. તો આની અંદરથી એમસીક્યુ કયા પૂછાઈ શકે મેં તમને કહી દીધું. બરાબર, આ એક ગ્રાફ આપેલો છે. T1 ટેમ્પરેચર પર R1, T2 ટેમ્પરેચર પર R2. બરાબર છે? ચાલો આગળ જઈએ. ચાલો આ એક એક્ઝામ્પલ આપેલો છે. એઝ્યુમ 100 ફીટ ઓફ 20 ગેજ વાયર. બરાબર, કોર્સમાં આપણે ઇલેક્ટ્રિકલ વાયર ગેજની વિશે પૂરેપૂરી માહિતીથી ભણાવેલું છે. એઝ અ રેઝિસ્ટન્સ ઓફ 1.015 ઓહ્મ એટ 20 ડિગ્રી સેલ્સિયસ T1 આપેલું છે. ઇફ ધ ટેમ્પરેચર ઓફ ઇન્ક્રીઝ બાય 10 ડિગ્રી સેલ્સિયસ, એટલે 20 + 10 30 ડિગ્રી સેલ્સિયસ, T2 ટેમ્પરેચર આપેલું છે. વોટ વિલ બી ધ રેઝિસ્ટન્સ ઓફ વાયર? આલ્ફા તમને આપી દીધું છે. આ ફોર્મ્યુલામાં મૂકી દેવાનું. R2 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. સમજાય છે? R1 આપેલો, આલ્ફા આપેલો, T2 T1 આપેલા છે. કેલ્ક્યુલેટ કરી શકો. સોલ્યુશન આપેલું છે, તમે કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, હવે આપણે જરા જોઈ લઈએ એમસીક્યુ કયા પ્રકારના પૂછાઈ શકે. ટેમ્પરેચર ઇફેક્ટ ઓન રેઝિસ્ટન્સ ને એમસીક્યુ કયા પ્રકાર, બધા ટોપિક કન્સેપ્ટ કવર કરી દીધા. આનાથી બહાર તો શું આવવાનું હવે? બરાબર છે? ચાલો જોઈએ. એઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ ધ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ શું થાય? decreases for conductor but increase for semiconductor. સેમિકન્ડક્ટર માં તો ઘટે, એટલે આપણો ઓપ્શન નહીં આવે. increase for conductor, સેમિકન્ડક્ટર ના, સેમિકન્ડક્ટર માં ઘટે. decreases for both conductor and semiconductor નહીં, કંડક્ટર માં તો વધે. increases for conductor but decreases for semiconductor. option D is our right answer. સમજાય છે? આપણા આઈએમપી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે આપણા સિલેબસ ના અકોર્ડિંગ. ચલો, વોટ ઇઝ ધ યુનિટ ઓફ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ? ને હમણાં જ આપણે બતાવેલું કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું? R2 માઇનસ R1 અપોન R1 T2 માઇનસ T1. તો આનું આપણે શું કરેલું? ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. તો છે કે છે? હા, આવ્યું. ઓપ્શન નંબર બી, ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. ધેટ ઇઝ અવર રાઈટ આન્સર. ઓપ્શન નંબર બી. ચલો, થર્ડ ક્વેશ્ચન. Which of the following relation is significant for metals when the temperature increases? ટેમ્પરેચર વધારે તો શું થાય? રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝિસ, કન્ડક્ટિવિટી ડિક્રીઝિસ. મેં તમને કીધું કે રેઝિસ્ટન્સ વધે એટલે કે ઓપોઝિશન ફ્લો ઓફ ઇલેક્ટ્રોન વધે તો કન્ડક્ટન્સ ઘટે જ ને. એટલે ઓપ્શન નંબર એ ઇઝ અવર રાઈટ આન્સર. રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝિસ એન્ડ કન્ડક્ટિવિટી decreases. Okay, so the resistance of a material is most commonly determined by 4 factors: length, cross sectional area, type of material. યાદ કરો, R is equal to rho L by A. મેં સ્ટાર્ટિંગમાં જ લખાયું rho L A. અને ચોથું કયું? ટેમ્પરેચર. તો જોઈએ હમણાં ટેમ્પરેચર. યસ, ઓપ્શન નંબર બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ. ઓકે, for some material an increase in temperature causes an increase in resistance. These materials are also said to have. જો ટેમ્પરેચર વધે તો રેઝિસ્ટન્સ વધે.
ટેમ્પરેચર વધે રેઝિસ્ટન્સ વધે, ટેમ્પરેચર વધે રેઝિસ્ટન્સ ઘટે. તો જો ટેમ્પરેચર વધે રેઝિસ્ટન્સ વધે તો પ્લસ આલ્ફા, ને ટેમ્પરેચર વધે ને રેઝિસ્ટન્સ ઘટે તો માઇનસ આલ્ફા. તો અહીંયા આપણો આવશે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. The rise or fall in resistance with a rise in temperature depends on property of conductor material, current in the metal, property of material as well as current in the metal does not depend on. તો આપણે કીધું metal, alloys, semiconductor. તો શેના પર આવશે? property of conductor material. એના પરથી ખબર પડશે કે રેઝિસ્ટન્સ શું થાય છે ટેમ્પરેચર પર, કારણ કે મેટલમાં તો વધે છે, જ્યારે સેમિકન્ડક્ટરમાં શું થાય છે? ઘટે છે. ઓકે, ત્યારબાદ R is equal to R reference 1 plus alpha T minus T reference. This formula can be used to determine the resistance of conductor using the temperature coefficient of resistance method. In the formula, the room temperature, the term R reference stands for the resistance of temperature T reference. બરાબર, એકદમ easy MCQ છે. Which of the following statements are true about insulator? ચાર ઓપ્શન આપણા ઇન્સ્યુલેટર પોઝિટિવ, નેગેટિવ, ઝીરો, ઇન્ફાઇનાઇટ. આ MCQ મેં તમને હોમવર્કમાં આપું છું તમારી જાતે, અને આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે. શા માટે? તમે જરા થિયરી વાંચો, બુક ઓપન કરો, કોઈ થિયરી વાંચો. મેં તો કન્સેપ્ટ બધા કરાવી દીધા. ઇન્સ્યુલેટર માટે શું થઈ શકે? નેગેટિવ આવે, પોઝિટિવ આવે, ઝીરો આવે, શું આવશે? ઇન્ફાઇનાઇટ આવે. એ તમારે મને કમેન્ટ કરવાનો છે આનો આન્સર, અને સમજવાનું પણ છે. ઇન્સ્યુલેટરનું બાકી છે એમ સમજીને, એમ તો ઇઝી જ છે, પણ તમે જરા જો વાંચો એટલે તમને વધારે આઈડિયા આવે, કન્સેપ્ટ ક્લિયર થાય, કે જેથી તમને MCQ છે તો આવડી શકે. આનો આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે. Which of the following statements are true about metal? Metal have positive temperature coefficient. ટેમ્પરેચર વધે, રેઝિસ્ટન્સ વધે. ચાલો, the temperature of a coil cannot be measured by which of the following method? ચાલો, થર્મોમીટર, ઇન્ક્રીઝ ઇન રેઝિસ્ટન્સ ઓફ કોઇલ, થર્મોજંક્શન, આ બધાથી તો ટેમ્પરેચર થાય. કેલોરીમીટર શું છે? હીટ એબ્ઝોર્બ અને રિલીઝ થાય ક્યારે? કેમિકલ અને કોઈ ફિઝિકલ પ્રોસેસ હોય ત્યારે. તો તેના માટે યુઝ થાય છે મેઝર કરવા માટે, યુઝ છે કેલોરીમીટર, જે આમાં આપેલું નથી. એટલે શું છે? ઓપ્શન નંબર ડી. શું છે? ધ ટેમ્પરેચર કોઇલ કેન નોટ બી મેઝર્ડ. ટેમ્પરેચર મેઝર કરવા માટે થર્મોમીટર, પછી રેઝિસ્ટન્સ ઓફ કોઇલ, થર્મોજંક્શન યુઝ થાય. જે કેલોરીમીટર તો હીટ એબ્ઝોર્બ અને રિલીઝ કેટલી જાય છે એ મેઝર કરવા માટે થતો હોય છે. ઓકે, તો બધાને ખ્યાલ આવી ગયો હોય છે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન રેઝિસ્ટન્સ. એકદમ કન્સેપ્ટ વાઇઝ આપણે ગયા, બરાબર છે, એકદમ કન્સેપ્ટ વાઇઝ ગયા છે, કે જેથી કઈ પણ વગરનો MCQ આવે આ ટોપિકમાંથી ઇફેક્ટ ઓફ ટેમ્પરેચરનો રેઝિસ્ટન્સ તમને આવડી જાય. બરાબર. જો તમને વિડીયો ખરેખર ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને સિરિયસ છે, સિરિયસલી પ્રિપેરેશન કરે છે, તો આપણો કોર્સ માત્ર 4999 છે. લક્ષ્ય બેચ, જેમાં બધી જ બ્રાન્ચના ફેકલ્ટી વેલ એક્સપિરિયન્સ, વેલ ક્વોલિફાઈડ છે. બરાબર, ઘણી બધી એક્ઝામ પાસ કરેલી છે. એન્જિનિયરિંગ મેથ્સમાં પણ આપણા સર એકદમ સારું કરાવી રહ્યા છે, અને કોર્સમાં આપણે આ રીતે જ ભણાવી રહ્યા છે, કે જેથી તમને એકદમ સારી રીતે કોઈ પણ બ્રાન્ચના તમે હોવ, તમને ઇઝીલી સમજ પડી જશે. જો તમે કોર્સ એનરોલ કરવા હોય તો એપ્લિકેશન આજે જ ઇન્સ્ટોલ કરો અને તમે કોર્સને એનરોલ કરી શકો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મારો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી લેજો. ત્યાં સુધી બધા વાંચતા રહો અને રિવિઝન કરતા રહો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.